નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. મારી ગુજરાતની વાલી જનતા, ન્યાયપ્રિય જનતાને હું શુભકામનાઓ પાઠવું છું. આજે એક બહુ જ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર હું વાતચીત કરવા જઈ રહ્યો છું. કદાચ તમને એવું લાગે કે આજે હું જે બોલી રહ્યો છું તમને જરા મજાક જેવું લાગે, પણ હકીકતમાં વાત એવી છે કે આની અંદર ખૂબ જ ઊંડું એક વિજ્ઞાન અને સાયન્સ સમાયેલું છે. હવે વાત એવી છે કે તમે જ્યારે જોયું હશે રસ્તા ઉપર કે પેલા બુલેટ લઈને જાય છે લોકો, ત્યારે જ્યારે કંપનીમાંથી જે બુલેટ આપવામાં આવે છે એ વખતે એનો જે અવાજ હોય છે એ નોર્મલ હોય છે, પછી પાછળથી સાયલેન્સર લગાવીને ભટ 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 કરીને લોકો જતા હોય છે. હવે એ લોકો એટલા માટે જતા હોય છે કે સમાજની અંદર રસ્તામાંથી કે હું આમ નીકળું તો મારી ઉપર લોકોની નજર પડે અને હું એક પેલું શું કહેવાય સેન્ટર ઓફ એટ્રેક્શન બનું, એમ કહેવાનો મતલબ, બજારમાં કે કોઈ બી જગ્યાએ રોડ ઉપર કે ગમે તે, બરાબર છે. હવે મારું એ જે લોકો છે જે સાયલેન્સર લગાવીને ભટભટ ભટભટ કરીને રોડ ઉપર જાય છે, બરાબર, તો એ બાબતે મારે એમને કહેવું છે કે તમે જ્યારે તમે તમારા શરીરમાંથી ગેસ છોડો છો, જ્યારે ગુજરાતીમાં કહીએ તો પાદો છો, હિન્દીમાં કહીએ છીએ તો પાદો છો, ઇંગ્લિશમાં કહીએ તો ફાટ, બરાબર, તો એ વખતે તમે કેમ હંતાઈને પાદો છો? ધીમે રહીને લોકોથી છૂપું રાખીને પાદો છો અને પછી કરીને પછી સ્વીકારતા પણ નથી કે તમે પાદ્યું છે એમ, બરાબર. મારી વાત તમને લાગશે એવી, હું કહું છું તમે જે બુલેટ લઈને જાઓ છો સાયલેન્સર વાળું ભટભટ ભટભટ અવાજ કરીને, તો તેવી રીતે તમે ખુલ્લે આમ ફાટ કેમ નથી કરતા? તમે તમારી જે બુલેટ છે નિર્જીવ વસ્તુ છે, એમાં પેટ્રોલ નાખો છો એટલે એ હેડે છે, પણ તમે તો સજીવ છો. તો તમારે તો ખુલ્લે આમ પાદવું જોઈએ, જોશથી પાદવું જોઈએ, કહેવું જોઈએ કે જો હું પાદ્યો, મારા પાદનો અવાજ આવો છે, બરોબર. પણ તમે બુલેટ લઈને જાઓ છો અને સાયલેન્સર મૂકીને વધારાનું પેલો જે અવાજ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એના કરતા તો તમે જે ફાટ કરો, જે તમે પાદો, તો એ તમે જોશથી પાદો ને. જ્યારે લઈને જતા હોય બુલેટ લઈને રસ્તામાં, એ વખતે કેમ જોશથી નથી? તમે કોઈ જગ્યાએ ઉભા હોય તો કેમ નથી પાડતા? કેમ એ વખતે લોકો તમારી સામે નહીં જુએ? હે કે રસ્તામાં જતા હશો તો તમારી સામે નજર નહીં પડે? મારે બહુ સન્માન આપશે તમને. જેવી રીતે બુલેટમાં તમે જતી વખતે સાયલેન્સર લગાડીને જાઓ છો ને એવું સમજો છો કે તમને લોકો સારા ગણે છે, તો તમે સેન્ટર ઓફ એટ્રેક્શન બની જાઓ છો. એ રીતે આ જોશથી બુલેટમાં જેમ ભટભટ ભટભટ થાય છે ને, એવું હવે પછી એ જે એવું બુલેટ વાપરનારા લોકો છે ને, એમને મારો સંદેશ છે કે તમે હવે ફાટ કરો ને, જ્યારે તમે પાદો તો જોશથી પાદજો, બરોબર, ફટફટ ફટફટ જેવું તમારું આવે એવું, તો જનતાને ખબર પડે કે ભાઈ ના, આ જેવો બુલેટમાં બી અવાજ છે એવો આ ભયમાં પણ અવાજ છે, બરોબર. મારી વાત તમને થોડી અલગ ટાઈપની લાગી હશે, પણ ભલે લાગે, પણ આ જે કહેવા જેવું હતું એ મેં કીધું. જય હિન્દ, જય ભારત. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો.